જય માતાજી, સ્વાગત છે તમારું આશાપુરા કિચનમાં। તો આજે આપણે બનાવીશું બટેકા પૌવા। તેના માટે મેં અડધો કિલો જેટલા પૌવા લઈ લીધા છે। તો પૌવાને આપણે એકદમ સારી રીતે વોશ કરી લેવાના છે। તો 2 પાણીથી હું અહીંયા પૌવાને ધોઈ રહી છું। તો પૌવા સરસ ધોવાઈ ગયા છે। હવે તેને આપણે આ રીતે એક વાસણમાં, થાળીમાં અથવા કોઈ પણ કોટનના કપડામાં પાથરી દઈશું। આ રીતે કરવાથી પૌવા એકદમ સરસ છૂટા બને છે। તો વઘાર કરી ત્યાં સુધી જ આને રાખવાનું છે, વધારે નથી રાખવાનું। તો અહીંયા એક પેન લઈ લીધું છે, તેમાં આપણે તેલ લઈશું। તો તેલ મેં અહીંયા 3 પાવરા જેટલું લીધું છે। તેલ આવી જાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ લઈશું, 5 ચમચી જેટલી હિંગ લીધી છે, મરચાં લીધા છે લાલ તીખા લગભગ 3 નંગ અને ટમેટાં લીધા છે 2 નંગ। તો તેને એકદમ સારી રીતે આપણે સાતળીશું। મીઠું લેશું સ્વાદ અનુસાર। મીઠું આ રીતે લેવાથી, અગાઉ લેવાથી ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જશે। તેને 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈએ। ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે તેમાં આપણે હળદર લઈશું અડધી ચમચી જેટલી, લાલ મરચું પાવડર લીધું છે 1 ચમચી। તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। આ લીંબુનો રસ લીધો છે, લગભગ 1.5 નંગ જેટલું લીંબુ લીધું છે। ખાંડ લઈશું 1 ચમચી જેટલી, 1 મોટી ચમચી જેટલી। બટેકા લીધા છે, બાફી લીધા છે, જેને થોડી વાર પહેલાં જ બાફી લેવાના છે બટેકા। તો અહીંયા 4 થી 5 નંગ જેટલા બટેકા લીધા છે, તે એડ કરી દઈશું। તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો હવે તેને આપણે થોડી વાર થવા દઈશું ઢાંકીને 2 થી 3 મિનિટ। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે પૌવા એડ કરી દઈશું। તમે જોઈ શકો છો પૌવા એકદમ સરસ છૂટા થઈ ગયા છે। હવે તેને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું। એકદમ સારી રીતે એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે। તો પૌવા એકદમ સરસ થઈ ગયા છે। હવે તેને આપણે થોડી વાર માટે થવા દઈશું। તો આ રીતે ઢાંકીને 1 થી 2 મિનિટ રહેવા દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને ઢાંકીને પછી પણ 2 થી 3 મિનિટ રાખ્યું છે। ધાણા ભાજી લીધી છે, તે એડ કરી દઈશું। તો પૌવા આપણા સરસ રેડી છે। હવે તેને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે બટેકા પૌવા। આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ છૂટા અને સ્વાદિષ્ટ બનશે। એકવાર આ રીતે જરૂર બનાવજો। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આશાપુરા કિચનને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જણાવો કે કેવા લાગ્યા બટેકા પૌવા। અને એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો।